ચાલો આજે આપણે નાના બાળકો માટે મસ્ત ક્રિસ્પી રીંગ બનાવીશું, જે બજારમાં મળે એવી જ લાગે, એનાથી પણ વધારે ટેસ્ટી લાગશે અને હેલ્ધી પણ રહેશે. તો ચાલો, પહેલાં તો એક પેન લઈ લઈશું આપણે. એ પેન ગરમ કરવા મૂકીશું. એમાં 2 કપ પાણી નાખીશું અને ગરમ કરવા મૂકીશું. 2 થી 2.5 કપ પાણી લીધું અને એમાં મીઠો લીમડો પણ નાખીશું. ધાણા હોય તો ધાણા પણ નાખી લેવાના. પછી 1 કપ રવો લીધો છે મેં, સોજી. એમાં ચીલી ફ્લેક્સ, કાળા મરી પાવડર, જીરું પાવડર અને મીઠું આટલું નાખી અને પેલું ગરમ પાણી જે કરવા મૂક્યું હતું, ઉકળેલું પાણી, એ નાખી દઈશું, મીઠા લીમડાવાળું પાણી. હવે એનાથી લોટ બાંધી લઈશું આપણે. આવી રીતે મિક્સ કરી દીધો. એમાં ખાંડ નાખી છે મેં, આમચૂર પાવડર નાખ્યો છે મેં અને વેજીટેબલ્સ જે ઘરમાં હતા એ કટ કરી લીધા. ડુંગળી અને બીટ નાખ્યું છે મેં. તમારે બીજા કોઈ પણ હોય, ગાજર, કોઈ પણ વેજીટેબલ્સ હોય નાખી લેવાના અને એ રીતે વેજીટેબલ્સ નાખીને લોટ બાંધી લેવાનો અને આવી રીંગ તૈયાર કરી દેવાની. પછી એને તેલમાં ગરમ કરીને તળી લેવાની. લાલ થાય ત્યાં સુધી થવા દેવાની. જુઓ કેટલી સરસ, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી અને હેલ્ધી તૈયાર થઈ છે ને આપણી રીંગ.